નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં સપડાઈ રહી છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યા છે। નવી સિવિલના વોટર કુલરના વાયર ગાયબ છે, પાણી ફિલ્ટર થઈને આવતું નથી। આકરી ગરમીમાં લોકોને શીતળ જળ માટે વલખા મારવા પડે છે। ક્યાંક ગરમ પાણી આવે છે તો ક્યાંક પાણી જ નથી આવતું, જેથી દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલનો સ્ટાફને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। સુરતમાં વારંવાર વિવાદમાં રહેતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સારવાર માટે રજડતા દર્દીઓને હવે સારવાર માટે નહીં પરંતુ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। આકરી ગરમીમાં લોકોને રાહત થાય તે માટે અનેક એનજીઓ અને સિવિલ હોસ્પિટલો આવીને છાશ તેમજ જ્યુસ જેવા પ્રવાહીનું વિતરણ કરે છે, પરંતુ હોસ્પિટલના તંત્ર દ્વારા લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી નથી। અનેક જગ્યાએ કુલર બંધ છે તો અનેક જગ્યાએ ગરમ પાણી આવતા લોકો હેરાન થઈ રહ્યા છે। ઉનાળો શરૂ થતાની સાથે જ સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ હોસ્પિટલ સ્ટાફ તે પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે છે। 25 થી વધુ વોટર કુલર કોઈને કોઈ કારણસર બંધ છે, જે ચાલી રહ્યા છે તે પણ ઠંડુ અને શુદ્ધ પાણી પૂરું પાડતું નથી। આવી સ્થિતિમાં દર્દીઓ અને તેમના સગાઓ પાણી લેવા માટે અન્ય વોર્ડ અથવા અન્ય માળે જાય છે। મોટાભાગના વોટર કુલરો અને ટાંકીઓ તૂટેલા નળ, ઇલેક્ટ્રિક વાયર અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે બંધ છે। વોટર કુલર માત્ર અમુક જગ્યાએ ઠંડુ પાણી પૂરું પાડે છે, તેથી મોટાભાગના પરિવારો બહારથી પાણી ખરીદે છે, જેના કારણે હોસ્પિટલના તબીબીઓ, નર્સો અને સ્ટાફ પણ પરેશાન છે। પેડિયાટ્રિક અને મેડિસિન વોર્ડમાં દાખલ દર્દીઓ તેમના પરિવારો માટે સૌથી વધુ સમસ્યા છે। મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના દરરોજ 4000 નવા દર્દીઓ સાથે પરિવારના 3000 થી 4000 જેટલા સભ્યો આવે છે। દરરોજ 700 થી વધુ દર્દીઓ દાખલ થાય છે। હોસ્પિટલના 1200 બેડમાંથી લગભગ 80% ભરાઈ ગયા છે, જ્યારે પરિવારના સેંકડો સભ્યો વોર્ડ અથવા ખાલી જગ્યાઓમાં પડ્યા છે, જ્યારે 2000 જેટલા હોસ્પિટલ સ્ટાફ પણ ત્યાં રહે છે। આવી સ્થિતિમાં ઉનાળામાં પાણીની જરૂરિયાત કેટલી જરૂરી છે, સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં વોટર કુલર માટે અઠવાડિયા પહેલા જ બધું ચેક કરાવ્યું હતું, પરંતુ આ સમસ્યા હોય તો અમે ફરી પીઆઈયુમાં વાત કરીને તપાસ કરાવી લઈશું।